નમસ્કાર મિત્રો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક એટલે કે ધંધાકીય નિયમન માળખાની અંદર આ વિષયની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ટીવાય બીકોમ સેમિસ્ટર 6 ની પહેલા યુનિટની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટનું નામ છે માલ વેચાણ ધારો 1819-30 અને એનું વેટેજ 30% છે. તો માલ વેચાણ ધારો 1930 ની હવે આપણે મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન જોઈએ આપણે આજે જે ચર્ચા કરવાના છે. એક વ્યાખ્યા તરીકે પૂછી શકે છે, તમને પૂછવો હોય તો આ પ્રશ્ન, અથવા ટૂંકનોંધમાં તમને આ પ્રશ્ન પૂછી લેવામાં આવે એક્ઝામની અંદર કે માલના માલિકી હકના દસ્તાવેજો પર નોંધ લખો, અથવા તમને એમ કહે કે માલના માલિકી હકના દસ્તાવેજો સમજાવો, અથવા માલના માલિકી હકના દસ્તાવેજો કયા કયા હોય છે તે જણાવો. આવી રીતના પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. અંગ્રેજીમાં આને કહેવાય ડોક્યુમેન્ટ્સ ઓફ ટાઇટલ ટુ. ચર્ચા પર ઉતરીએ મિત્રો. માલના માલિકી હકના દસ્તાવેજો સમજવાનો પ્રયત્ન કરીશું. માલના માલિકી હકના દસ્તાવેજો કોને કહેવાય છે તે માલ વેચાણ ધારાની કલમ 2 પેટા કલમ 4 માં સમજાવવામાં આવ્યું છે. તેમાં દર્શાવ્યા મુજબ જે દસ્તાવેજ ધંધાના સામાન્ય ક્રમમાં માલનો કબજો કે માલના અંકુશના પુરાવા તરીકે વપરાતા હોય તેને માલના માલિકી હકના દસ્તાવેજો કહે છે. મેં અહીં ફોકસ કર્યું છે, પહેલા તો એક વસ્તુ એ છે કે ભાઈ દસ્તાવેજ, જે દસ્તાવેજ એટલે આની અંદર જે ઉપયોગ કરવામાં આવે છે તે દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે છે, ડોક્યુમેન્ટ્સ છે. હવે કોઈ વસ્તુ તમારી છે કેમ ખબર પડશે? તમારી પાસે કઈ પુરાવો હોય તો એ પુરાવો તમે રજૂ કરો કે ભાઈ આ વસ્તુ મારી છે, પણ તમારી પાસે એનો કોઈ પુરાવો તો હોવો જોઈએ, કોઈ દસ્તાવેજ તો હોવો જોઈએ. તો એ દસ્તાવેજનો તમે પુરાવા તરીકે ઉપયોગ કરવાનો છે અને તમે દર્શાવવાનો છો કે આ ભાઈ વસ્તુ મારી છે, આ માલ મારો છે. એટલે જે દસ્તાવેજ ધંધાના સામાન્ય ક્રમમાં માલનો કબજો કે માલના અંકુશના પુરાવા તરીકે, એવિડન્સ તરીકે વપરાતા હોય તેને માલના માલિકી હકના દસ્તાવેજો કહે છે. કોઈ એક વસ્તુ તમારી છે, તમારે એ સાબિત કરવું હોય તો તમારે કંઈક બતાવવું પડે દસ્તાવેજ તરીકે, કંઈક દર્શાવવું પડે દસ્તાવેજ તરીકે કે ભાઈ આ મોબાઈલ તો મારો છે, મારો ખોવાઈ ગયો તો આ મોબાઈલ મારો છે, તો તમારે એનું ઓરિજિનલ બિલ બતાવવું પડે, કોઈક દસ્તાવેજ બતાવવું પડે કે હા સાહેબ આ મોબાઈલ મારું છે, તમે ચેક કરી શકો છો, એનો નંબર વગેરે આપે. તો તેનાથી આપણને ખબર પડે કે હા ભાઈ આ મોબાઈલ તમારો છે, ઓકે ડન. આવી રીતના કઈક પુરાવો તમે આપો તો તમે ક્લેમ કરી શકો છો, કહી શકો છો કે હા આ વસ્તુ તમારી છે. આ એક સામાન્ય ઉદાહરણ છે તમને આપ્યો. આવા દસ્તાવેજોને તેમાં જણાવેલ માલના કબજા બરાબર ગણવામાં આવે છે. જેની હાથમાં દસ્તાવેજ છે એ વસ્તુ એની છે, એ માલ એનો છે, કબજો એની પાસે છે, બરાબર છે. આ દસ્તાવેજોને તેમાં જણાવેલ માલના કબજા બરાબર ગણવામાં આવે છે. આ દસ્તાવેજ જેની પાસે દસ્તાવેજ છે, માલ એનો છે, એ એનો કબજો મેળવી શકે છે. એ વસ્તુ એની છે તો કબજો પણ એને મળવો જ જોઈએ, કેમ નહીં મળવો? અથવા તેના પર વેચાણ શેરો કરીને તેમાં જણાવેલ માલની ફેરબદલી કરવાનો અધિકાર તેના ધારકને મળે છે. જો બે બાબત થાય, એક તો એ વસ્તુ કાં તો તમે પોતાના કબજામાં લેવા માંગતા હો, મોબાઈલ તમારો ખોવાઈ ગયો હતો તો તમારે મોબાઈલ તમને જડ્યો છે, મળ્યો છે, તો તમારે એને કબજો મેળવવો છે, તો તમે દસ્તાવેજ બતાવશો કે આ ભાઈ દસ્તાવેજ મારો છે, તમને કબજો મળે છે. હવે તમને કબજો મળે અથવા બીજો ઓપ્શન શું છે, તમે કબજો મેળવીને શું કરવા માંગશો? ભાઈ એનો વેચાણ શેરો કરી નાખો, એની માલિકીની ફેરબદલી કરી નાખો, બીજાને આપવો છે આપી દો, માલ તમારો છે, તમારે જેને આપવો હોય મફત આપો, વેચી નાખો, કોઈ વાંધો નથી. પણ આ અધિકાર કોને મળે? તેના ધારણ કરનારને જ મળે, જેની પાસે માલનો કબજો છે, તે માલનો માલિક છે,
જેની પાસે માલની માલિકી છે, જેને માલ મળી ગયો છે, તે જ વ્યક્તિ વેચાણ શરૂ કરી શકે છે. માલની ફેરબદલી કરવાનો અધિકાર ફક્ત અને ફક્ત હોલ્ડરને મળે છે, ધારણ કરનારને. ઉદાહરણ આપણે બીજો એક ઉદાહરણ મૂક્યો છે કે બિલ ઓફ લેડિંગ આ એક દસ્તાવેજ છે. માલના માલિકી હકના દસ્તાવેજો કયા કયા? તો એમાંનો એક દસ્તાવેજ છે બિલ ઓફ લેડિંગ. તો બિલ ઓફ લેડિંગ એવો દસ્તાવેજ છે જે જહાજી કંપનીમાં રજૂ કરવાથી તેને ધારણ કરનાર માલનો કબજો મેળવી શકે છે, અથવા તેના પર વેચાણ શેરો કરવા માંગતો હોય તો એ બીજી વ્યક્તિને વેચાણ શેરો કરીને માલનો કબજો બીજી વ્યક્તિને આપી શકે છે, અથવા કહી શકાય છે કે વેચી શકે છે. તો બિલ ઓફ લેડિંગ એ કોણ ઇશ્યુ કોણ કરે કે જે જહાજી કંપનીમાં રજૂ કરવાથી તેને ધારણ કરનાર માલનો કબજો મેળવી શકે છે. તમને બિલ ઓફ લેડિંગ જ્યારે જે વસ્તુ જહાજ પર ચડાવવામાં આવે તો જહાજનું કપ્તાન બિલ ઓફ લેડિંગ તમને લખીને આપે. વેચનારે ખરીદનારને માલ મોકલવાનો છે તો વેચનાર શું કરશે? એ માલ જહાજ પર ચડાવશે. જહાજ પર જ્યારે માલ ચડાવવામાં આવશે તો ખરીદનારને વેચનારને તે બિલ ઓફ લેડિંગ લખીને આપશે. આ બિલ ઓફ લેડિંગ વેચનાર શું કરશે? ખરીદનાર. હવે એ ખરીદનાર પાસે એ માલના માલિકીનો દસ્તાવેજ આવી ગયો, બિલ ઓફ લેડિંગ આવી ગયો. એને પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકે છે. પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકે છે એનો મતલબ શું છે કે એ ખરીદનાર જ્યારે માલ આવશે એ જહાજી કંપની પાસે જશે અને ત્યાં આ બિલ ઓફ લેડિંગ રજૂ કરશે કે ભાઈ આ માલ આવી ગયો છે, જરાક જોઈ લો, એ માલ મારો છે, એનો કબજો લેવા આવ્યો છે. ધારણ કરનાર એવી રીતના આ પુરાવો બતાવીને એ માલનો કબજો મેળવી શકે છે, મેળવશે. માલનો કબજો મેળવી શકે છે અથવા તો એ ધારે તો બીજું શું કરી શકે છે સાહેબ? તે જ માલનો એ વેચાણ શેરો કરવા માંગે તો કરી શકે છે. ડાયરેક્ટ કોઈ બીજી પાર્ટીને વેચવા માંગતા હોય તો એ ખરીદનાર કોઈ બીજી વ્યક્તિને માલ વેચવા માંગતો હોય તો એ વેચી શકે છે. એ પોતે ન પણ લેવા જાય અને એ બિલ ઓફ લેડિંગની પાછળ જો ઓર્ડર લખી દે, એક હુકુમ લખી દે કે આવનાર મિસ્ટર એક્સ ને આ માલનો કબજો આપવા વિનંતી અથવા હુકમ છે અને પોતે નીચે સહી કરે તો પણ એ આવી રીતના ડાયરેક્ટ માલ વેચવા માંગે તો વેચી શકે છે. અને એ બીજો ખરીદનાર જે છે તે બીજો ખરીદનાર સીધો જઈને જહાજી કંપની પાસેથી માલનો કબજો મેળવી શકે છે. તમારે પોતે પણ ખરીદનાર તરીકે માલ લેવા ન જવું હોય, બારોબાર વેચી દેવું હોય તો એ પણ શક્ય છે, થઈ શકે છે. આ લાભ છે આ માલના માલિકી હકના દસ્તાવેજનો સૌથી અગત્યનો લાભ છે. હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે એવા તો કયા દસ્તાવેજો હશે આની અંદર? આવા દસ્તાવેજો કયા કયા છે તે આ કલમ 2 પેટા કલમ 4 માં જણાવવામાં આવ્યું છે, જે નીચે પ્રમાણે છે. તો જોઈએ વન બાય વન એવા તો કયા દસ્તાવેજો છે. તો એક હમણાં જ આપણે ઉદાહરણમાં લઈ લીધું બિલ ઓફ લેડિંગ. પછી કયા કયા છે? તો કે ડોક વોરંટ, ગોદામ રક્ષકનું પ્રમાણપત્ર, વેરહાઉસ કીપર્સ સર્ટિફિકેટ અંગ્રેજીમાં. આ બધા માલના માલિકી હકના દસ્તાવેજો છે. નામ તમે જોઈ રહ્યા છો હમણાં. નૌકા ગોદામ રક્ષકનું પ્રમાણપત્ર, અંગ્રેજીમાં કહેવાય વારફિંગર્સ સર્ટિફિકેટ. ત્યારબાદ રેલવે રિસિપ્ટ, માલની સોંપણી માટેનો કોઈ હુકમ પણ હોઈ શકે છે, ડિલિવરી ઓર્ડર કહેવાય. નોર્મલી ટ્રાન્સપોર્ટમાં જેને આપણે ટ્રાન્સપોર્ટમાં આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી ફેરી નોર્મલી આપણે જે માલ મોકલતા હોઈએ છીએ ને રોડ થકી, રોડવે રસ્તાના આધારે આપણે કહીએ રસ્તા માર્ગ થકી આપણે માલ મોકલવાનો વધારે પ્રેફર કરતા હોઈએ. લોકલ હોય તો સ્ટેટ હોય અથવા ઇન્ટર સ્ટેટ હોય તો આપણે નોર્મલી એવી રીતના માલ મોકલવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. ડિલિવરી માલની સોંપણી માટેનો હુકમ હોઈ શકે છે. આટલા દસ્તાવેજો છે. અમુક જહાજમાં જતા હોય એટલે કે પાણી સી રૂટ કહેવાય અંગ્રેજીમાં, સી રૂટ થકી માલ મોકલવામાં આવે, ક્યારેક રેલવે થકી માલ મોકલવામાં આવે, રોડવેઝ જેને આપણે કહેતા હોઈએ છીએ, ટ્રાન્સપોર્ટ થકી માલ મોકલવામાં આવે. આ બધા જ અગત્યના દસ્તાવેજો છે. આ ઉપરાંત બીજો કોઈ પણ દસ્તાવેજ હોઈ શકે
આ ઉપરાંત બીજો કોઈ પણ દસ્તાવેજ હોઈ શકે છે જે ધંધાના ક્રમમાં માલના કબજા કે અંકુશના પુરાવા તરીકે વપરાયા છે. આ સિવાય પણ અન્ય કોઈ દસ્તાવેજો હોઈ શકે છે જેની અંદર જે ખરીદનાર છે એ એવું દર્શાવી શકે છે કે માલનો કબજો એનો છે આ માલ પર અને અંકુશ પણ એનો જ છે, પુરાવા તરીકે રજૂ કરી શકે છે. એ માલનો કબજો મેળવવા માંગતો હોય તો મેળવી શકે છે. તેવો કોઈ પણ બીજો પુરાવો દસ્તાવેજ પુરાવા તરીકે તમે યુઝ કરી શકો છો, ઉપયોગ કરી શકો છો. જે દસ્તાવેજના કબજેદાર વેચાણ શેર દ્વારા કે ડિલિવરી દ્વારા માલની ફેરબદલી કરવાનો કે તે દ્વારા દર્શાવતો માલ મેળવવાનો અધિકાર આપે છે. મેં તમને જેમ કીધું તેમ તમે પોતે જાતે કબજો મેળવી શકો છો અથવા તમે ધારો તો તમારે એ માલની માલિકીની ફેરબદલી કરવી હોય તો એ બિલની પાછળ જેટલા પણ સર્ટિફિકેટ્સ છે, પ્રમાણપત્ર છે, વોરંટ્સ છે, બિલ છે, બિલ ઓફ લેડિંગ બિલ છે, એ જેટલા પણ સર્ટિફિકેટ્સ છે, રસીદ છે, હુકુમ છે, એ બધાની પાછળ જો તમારે વેચાણ શેરો કરવો હોય તો તમે કરી શકો છો. એની અંદર ઓર્ડર મૂકી શકો છો, ઓર્ડર શું મૂકી શકો છો, આવનાર વ્યક્તિને માલ આપો અને તમારી સહી એની પર હોવી જોઈએ. આવી રીતના તમે વેચાણ શેરો કરીને માલની માલિકીની ફેરબદલી કરી શકો છો. તમારે માલ લેવો જવું નહીં પડે, તમે ડાયરેક્ટ બારોબાર વેચી શકો છો. એટલું સરળ છે ને એટલું સારું છે. માલ તો તમે જોયો નથી, સીધો માલ કોણ જોશે? ખરીદનાર પાસે જે બીજા ખરીદનારે માલ લીધો છે ડાયરેક્ટ એને દર્શન થશે, એને જ માલ થશે ડાયરેક્ટ. તો હવે આપણે જે ચર્ચા કરી એને ટૂંકમાં હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે આવા દસ્તાવેજો ધંધામાં ખૂબ મહત્વના છે મિત્રો, ખૂબ અગત્યના છે. દસ્તાવેજો એ ધંધાના હોય કે આપણા ઘરના હોય, મકાનના દસ્તાવેજો મિત્રો, દસ્તાવેજો 100% અગત્યના છે. અને ધંધાના દસ્તાવેજો એ તમારા માલની માલિકી દર્શાવે છે કે તમને માલનો કબજો મળવો જોઈએ કે નહીં, એ માલ પર તમારો અંકુશ હોવો જોઈએ કે નહીં, એ માલ પર તમારી માલિકી થઈ શકે કે નહીં, કે છે કે નહીં, એ માલના માલિક તમે છો કે કેમ, એ કેવી રીતના સાબિત થશે? તમે કંઈક દસ્તાવેજ લઈને આવશો તો સાબિત થશે. બરાબર છે. જેમ મેં તમને મોબાઈલનું ઉદાહરણ આપ્યું કે આ મોબાઈલ તમારો તો કેમ ખબર પડે? તમે કંઈક બિલ લઈને આવો અને બિલ લીધું હોય મોબાઈલ ખરીદતી વખત, તો એ બિલ દર્શાવો તો ખબર પડે ને કે આ માલ તમારો છે, આ મોબાઈલ તમારો છે, એનો કબજો તમારી પાસે આવવો જોઈએ, મળવો જોઈએ. આ બધી જ બાબતો અગત્યની છે. તો આવા દસ્તાવેજો ધંધામાં ખૂબ મહત્વના છે કારણ કે તેથી ધારણ કરનારને એવો અધિકાર મળે છે કે માલ પોતાના કબજામાં ન હોય તો પણ તે માલનું વેચાણ કરી શકે અથવા અન્ય રીતે તેમનો નિકાલ કરી શકે છે. તો ખૂબ સરળ છે. ધારણ કરનારને એવો અધિકાર મળે છે. શું અધિકાર મળે છે? માલ પોતાના કબજામાં ન હોય તો પણ તે માલનું વેચાણ કરી શકે છે. મેં તમને કીધું તો ખરી, માલ હજી માની લો ટ્રાન્સપોર્ટમાં જ છે, ટ્રાન્સપોર્ટમાંથી આવીને ગોડાઉન પર પડ્યો છે, ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર પડ્યો છે. હવે માલ આવ્યો અને તમે વિચારો કે મારે આ માલની ડિલિવરી લેવાની જરૂર લાગતી નથી, મારે બારોબાર જ વેચી દેવું છે, શા માટે ટ્રાન્સપોર્ટમાં લેવાનો? હું કોઈ થર્ડ પાર્ટીને વેચી દઉં તો ચાલે ને? માલનો કબજો નથી મળ્યો તમને, તેમ છતાં તમારી પાસે અધિકાર છે કે તમે માલને વેચવા માંગો તો વેચી શકો છો, એનો નિકાલ કરવો હોય તો નિકાલ કરી શકો છો. એટલે આ એનો સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ છે, આ એનો ફાયદો છે, આ એનો એડવાન્ટેજ છે. આ એડવાન્ટેજ આપણે પણ આપણા વેપારમાં ધંધામાં લેવો જોઈએ. આમ તે વેપારને સરળ બનાવે છે. જો આ દસ્તાવેજો બેરર હોય તો ફક્ત સોંપણી દ્વારા જ તેની ફેરબદલી થઈ શકે છે. જો તે ઓર્ડર દસ્તાવેજો હોય તો વેચાણ શેરો કરીને તેની સોંપણી કરવાથી તેની ફેરબદલી થઈ શકે છે. અમુક ફેરી એવું હોય કે વેચનારે તમને જ માલ સોંપવાનું એક રીતે ફરમાન કર્યું હોય તો એની ડિલિવરી તમને જ મળે. પણ જો એવું ફરમાન ન કર્યું હોય અને તમારે જો એ માલની ફેરબદલી કરવી હોય પોતે જાતે, તો તમે એનો વેચાણ શેરો કરીને થર્ડ પાર્ટીને વેચવું હોય તો સરળતાથી તમે વેચી શકો છો, એ માલની સોંપણી તમે આપી શકો